સુરત ગલીમંડી રોડ પાસે બેગમપુરા ખાતે ગોડાઉનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાને પગલે ફાયરની ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, તો શહેરમાં રસ્તા પર સતત ફાયરની ઘંટી સાંભળવા મળી રહી છે। ત્યારે ગલીમંડી રોડ પર ગત મોડી રાત્રે આગ લાગી હતી। આગ ગોડાઉનમાં લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડને મળી હતી। તાત્કાલિક ફાયરની ટીમ દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ફાયર સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે મોડી રાત્રે ગલીમંડી રોડ બેગમપુરા ખાતે ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેને લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવતા કહ્યું કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ જણાઈ આવે છે। जी सर, फायर ऑफिसर महेश पटेल गाजीपुर फायर स्टेशन अમને ફાયર કંટ્રોલમાંથી કોલ મળેલો કે મેદરપુર સાપડે ફેરી બંધ મકાનમાં આગ લાગેલી છે। ધુમાડો નીકળે છે એવો કોલ મળેલો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે આવીને જોયું તો બંધ મકાન હતું અને ધુમાડા બરાબર નીકળતા હતા। અને પાછળના આગળના ભાગે જે શટર હતું શટર તાળ તોડી અને ખોલી દીધું હતું અને પાછળના ભાગે જે દરવાજાને આપણે તોડી અને પાછળના સાઈડ જે મોટર હતી પાણીની મોટર હતી પાણીમાં શોર્ટ સર્કિટના લીધે પકડાઈ ગયેલું હતું અને આજુબાજુમાં આપણે પાવર ટૂલ્સના સાધનો હતા બોક્સ હતા એ પકડાઈ ગયેલા હતા અને અમે આવીને તાત્કાલિક કંટ્રોલમાં લઈ લીધી। કેટલી ટીમ આવી હતી, કઈ જગ્યા પરની ટીમ? અહીંયા ગાચી સિટી નવસારી બજાર અને મુગલીસરા 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવેલી હતી અને લગભગ 3 ઓફિસર અને 20 કર્મચારી હતા અમારા। કોઈ જાનહાની એવું કંઈ? ના, બંધ મકાન હતું, જાનહાની કશું નથી।